ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી. ઝારખંડમાં હેમંત સોરેને રાહુલ અને ખડગે સાથે કરી મુલાકાત. કોંગ્રેસે બનાવી નવી રણનીતિ. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન નવી દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. આ દરમિયાન ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને પણ ચર્ચા થઈ હતી. ઝારખંડમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. એક તરફ ચંપાઈ સોરેને જેએમએમ છોડીને બીજેપીને સમર્થન આપ્યું છે, જ્યારે હવે હેમંત સોરેન પણ આગળના માર્ગ પર નીકળી પડ્યા છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઝારખંડમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણ કે ઝારખંડમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. हेमंत सर, देखिए बहुत दिन से पीछे कीजिए, चलिए मत। राहुल जी खड़गे जी के साथ मुलाकात करनी थी, संजोग से वक्त नहीं मिल रहा था और आज वक्त मिला और एक शिष्टाचार मुलाकात की है। सर, झारखंड चुनाव को लेकर कोई चर्चा हुई आप लोगों की? अब होगी सर, जातीय जनगणना पे सर आरएसएस का बयान आया है, कैसे देखते हैं उसको? अरे विपक्ष के लोग हैं, वो तो अपने बयान देंगे, अपने बयान पर रहने दीजिए, हमें अपने काम करने दीजिए। बाकी सब कुशल मंगल, शांतिपूर्वक। आगे मजबूती के साथ हम लोग सरकार चलाएं और चुनाव भी लड़े, जिसकी रूपरेखा आगे तैयार की जाएगी। धन्यवाद।